તો ગાઈસ ફાઇનલી મારી કાર થઈ ગઈ છે મસ્ત રેડી અને હવે થઈ ગયું છું રેડી. ઓકે ગાઈસ જોઈ શકો ભાઈ સાહેબ ધીરે 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 અર્જુન ડેલો ખોલતો તો ગાઈસ પણ અવાજ થોડોક કંઈ ધ્યાન નહોતું ને એટલે અવાજ થોડોક આવ્યો તો વધુ. બધું લેવાઈ ગયું છે, બધું ઓકે છે. ફાઇનલી ગાઈસ 27 ટેમ્પરેચર બતાવે છે અત્યારે ને મસ્ત. આપણે આપણી કાર કરી દીધી છે ચાલુ. હમણાં ગાઈસ આનો સેલ બદલાવાનો છે. આજ તો જો કે સન્ડે છે એટલે મને એવું લાગતું નથી તાર ભાઈની થોડીક તબિયત હમણાં ખરાબ છે થોડાક દિવસથી. ગાઈસ ફાઇનલી 20 આપણે કાઢી નાખી છે બહાર ને હવે ડેલો તો ક્લોઝ કરવો જ હશે ને પછી ક્યાં શકતા. આમ ગાઈસ આપણે ગાડીને જોઈએ ગાઈસ આપણે ગાડીને જોઈએ ને તો આમ મજા જ એવા રાખે. ચલો 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 જો ગાઈસ ચેક કરો આપણી બ્યુટી કેમ લાગે? મસ્ત ઓપી લાગે ને. થોડીક ગાઈસ આગળમાં હવા ઓછી છે આમ તો જો કે બરાબર જ છે તો એ જોવરાવ લેશું આપણે કે બરાબર છે કે નથી. એક હતી ને એ હાદી હતી પણ એ 4 વ્હીલમાં હાલે એમ નથી. એટલે હવે ક્યાંક બીજો જ આપણે એર પુરાવી જોશે. મારે આ તો કોઈ દી આ પ્રોબ્લેમ જવાનો જ નથી કઈ જાણતી. ખબર ના પડે એ લોકોને ખબર ના પડે કે આપણે સાઈડમાં હલાવે એ રસ્તાની વચ્ચે વચ્ચે જ હલાવીને જતા હોય. ગાઈઝ હવે આવી ગઈ છે બાપુની વાવ. જો આ વ્હાઈટ કલરની ધજા દેખાય છે ને એ છે. પછી એના પછી આવશે આગળ ઘુમલી. જોવો તમે છે ને આને કહેવાય બાપુની વાવ. અને ગાઈઝ એના પછી આવશે ઘુમલી અને છે ને બહુ મસ્ત આવે જ્યારે રેની સિઝન હોય ને ત્યારે મસ્ત ડુંગરમાં ફરવાની એટલી મજા આવે ને બહુ નેક્સ્ટ લેવલ ગાઈસ. અમે લોકો વાત જવા દો ત્યારે છે ને આમ તમને એમ થાય કે ફૈરા જ રાખીએ. જો ગાઈસ તમને દેખાય છે ને ડુંગર જો ગાઈસ આખો બધો ડુંગર. અને આનથી જ છે ને હમણાં અહીંથી આગળથી જવાશે કિલેશ્વર કપુડીના પાટીએથી ગાઈસ. સો ફાઇનલી હવે હનુમાનગઢ આવી ગયું છે ને ત્યાં થોડીક ચાયની ચુસ્કી મારવાની છે. કયો માઇન્ડ થોડોક ફ્રેશ થઈ જાય. જો કે હું આમ પીતો નથી ચા પણ કોક વાર વારી પી લઉં ને. જો કે મને હમણાં થોડુંક સારું નથી ને એટલે મેં કીધું થોડુંક ગળું શેકાઈ જાય આપણું એટલે સારું ને છે ને ચા બહુ બેસ્ટ બનાવે બહુ મસ્ત ચા બનાવે ગાઈસ. જો અત્યારે આ લોકો જોવો કેમ જાય છે એક નીચે ને એક ઉપર ગાઈસ. આપણું તો ડેસ્ટિનેશન આવી ગયો છે હનુમાનગઢ. હવે ત્યાંથી પોરબંદર. પહેલાં ચાય પીશું ને ગાઈસ આપણે થોડી અહીંયા આગળ રાખી દે. હાલ તું ભાઈ હાઈ કરી દે તારું યુટ્યુબમાં આવી જા. હું જોતો કેમેરો જા નામ હે ભાઈ પાર્થુ બ્લોગ્સ. પાર્થુ બ્લોગ્સ PRTH પછી 2 વખત યુ 0012 કરો એટલે આવી જાય. હજી તો અપલોડ કરે તાર આવે તો માત્યા બીજા બધા હા આગળના આવી ગયા. હા આગળના આવી જાય. ગઈ સો તબિયત છે ને હમણાં સારી નથી એટલે મેં કીધું ચા પી લે. ઉધરસ ને એવું બધું હતું કયો આનું ક્યાંય ચા નથી પીતો. અહીંયા આવું ને તો બસ અહીંયા છે ને કોક વાર પી લો. આ પડી છે આપણી બ્યુટી. રહી બ્યુટી આપણી અને થોડીક ચા ને બધું ઓકે કરી દીધું છે આપણે.
આમ મજા આવી ગઈ થોડીક. ને આમ અંદર એમ થયું કે ના ભલે આપણે પીધી ચા. આમ ચાય પીતો હતો ને ત્યાં ઓલા લોકો કે મને તમારી આઈડી આપો. આ લોકોને બી સર્ચ કરાવી દીધી. તમે તમારે કરો મોજ. સપોર્ટ જોઈએ ને કાંઈ આપણે મળી જશે, ફૂલ મળી જશે. ગાઈઝ અત્યારે આવી ગયા છે અહીંયા ટ્રેન આડી આવી ગઈ છે ગાઈઝ. ફરજિયાત થઈ જાય ને. મને કોક ને કોક વખત તો ટ્રેન આડીને આડી આવ્યા જ રાખે આનાથી આ રસ્તેથી. એવું ના બને આપણે આઈ થિંક હા બપોરે નથી 12 વાગે નીકળ્યા હોય ને તો એ 2-3 વાગ્યાની આજુબાજુ આનાથી નીકળે. ફાઇનલી આવી ગઈ ટ્રેન અમારી. ચાલો ચલો. કેટલા ડબ્બા છે? લોડ શોપ છે બહુ વધારે. હજી છે ને ખુલવામાં વાર લાગશે અહીંયા હજી. સોરી ગાઈસ, તમે સમજી શકો ને તમે. આવી હાલત છે તો એ વ્લોગ બનાવવું જોવો તમે. ગાઈસ ફાઇનલી રાણાઓની અંદર અટાણે એન્ટર થઈ ગયો છું અને ભાઈને મેં કોલ કરી દીધો છે કે હું આવું છું, તું રેડી રહેજે. પછી આપણે લોકો ત્યાં આટલામાં જ હશું કેમ કે આજે સન્ડે હોય ને એટલે મસ્ત ફરવાનો પ્લાનિંગ થઈ જાય. બધા રસ્તામાં આડાવરા મજા મજા આવે એમાં આઈલા આવે. બોલો એ ત્યાં અમારું ગુજરાત. ગુજરાતને કંઈ વાત જ ના થાય. વાત જાજો તમારે. અચ્છા ને રાણાઓ આપણે આદિત્યના થઈને જવાનું છે કેમ કે આમથી નથી જવાનું કેમ કે એના ઘરે લેવા જવું જોશે ને ભાઈને એ માટે. તો ગાઈઝ ઓમ આવી ગયો છે મારી હારે ને. હવે અમે લોકો જાય છે પહેલાં ચોપાટી જઈશું, આટો મારશું બરાબર ને પછી આઈ થિંક હવે ક્યાં જાય જોઈએ. ગાઈઝ જો મારી બાઇક મેં સેલ કરી દીધી. હા રહ્યો હમણાં હાલ ગાઈઝ ટ્રાફિક થાય ફૂલ જામ અટાણા હવે જરીક મળીએ. જો ગાઈઝ આપણી બાઇક છે, આપણી જે વ્લોગમાં આવતી ને એ હવે આપણી નથી રહી. આને દઈ દીધી. ઓપ આપણે નક્કી ના હોય ગમે ત્યાં પૂગ્યા. જય ભૂતના હાલો મળ્યા. તો ગાઈઝ હવે અમે ચોપાટી સાઈડ જવાની ઈચ્છા પૂરેપૂરી છે. રસ્તામાં આવતા એ હાય હેલો કરવા અમે લોકો ઊભા રહી ગયા હતા એવું છે કયો. જો ગાઈઝ ચોપાટી આવી ગયું છે. જોયા આપણે હવે ક્યાં પાર્કિંગ કરીએ કેમ કે આ બાજુ છે ઓહો રવિવારી છે. કોઈ લીધા ગાઈઝ રવિવારીમાંથી કોઈ કપડાં લીધા? કમેન્ટ કરજો. અમે કોઈ દી લીધા નથી પણ હવે આજે એવું હશે ને તો જોવા જવું. ગાઈઝ અમે જોઈએ છે જાવું કે અમે લોકો જાય કે નથી જાતા. માલ લેવા અહીંથી ખાડો છે. ઓ ભાઈ સાહેબ નો પ્રોબ્લેમ. હવે એવું છે ગાઈસ તો અમે લોકો હવે અહીંયા ઊભા રહેશું પછી ફોટો બ્લોટો ક્લિક કરશું. કરો હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ. તો ગાઈઝ અમે લોકો અહીંયા આવી ગયા બટ જો અહીંયા ગેટ જ નથી કેમ કે અત્યારે છે ને કામકાજ બધું ચાલુ છે બરાબર તમે જોઈ શકો છો. હવે આપણે કારે ત્યાં જ પાર્ક કરશું નહીં તો પહેલાં છે ને અહીંયા ગેટ હતો મોટો બધો કયો અટાણા રિનોવેશનનું કામકાજ ચાલે છે. અહીંથી જવાનું હોય આપણે. ગાઈસ તો ફાઇનલી અમે લોકો લોટ્સની નીચે આવી ગયા હતા ને અમારી કાર કરી દીધી પાર્ક જોઈ શકો છો. ફોનમાં છે ને ચાર્જ મારા ઓછું હતું એટલે પછી મેં કીધું ફોનમાં જ પ્રિફર કર્યું આ ચાર્જ કરવાનું. અને હા ગાઈસ જોઈ શકો આમ વ્યૂ કેમ છે ફૂલ એક નંબર વ્યૂ આવે. સનસેટ વ્યૂ. ઓહો ગાઈસ બધા ટપી ટપીને જાય છે. ધ્યાનથી જવું જોશે ને. હા જોવો ગાઈસ ફોનમાં સ્ક્રેચીસ ના થઈ જાય. બસ ચોપાટી આવ્યા છે અત્યારે એન્જોય કરવા માટે. આજ સન્ડે છે ને એટલે અને આ વ્યૂ જોવો તમે ફૂલ આમ છે ને ફૂલ નેક્સ્ટ લેવલ છે ને ઓપી વ્યૂ આવે છે અત્યારે કયો. અત્યારે અમે હાલીને જાય છે થોડેક સુધી અમે લોકો આગળ જાશું અને પછી છે ને આ સાઈડ અમે લોકો બધા જોશું બરાબર. એ સાઈડ થોડા આગળ જઈ અને પછી ઓકે કરશું. ગાઈઝ અહીંયા હાલે છે લગન. કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે બારે હવામાં જુઓ.
બહુ સરસ કર્યું છે ગાઈઝ. બિચારો કેતો આજ એક દિનની મજા નાખી, જિંદગી ભરની સજા. બિચારો હાવ હલવાઈ ગયો હશે. તો ગાઈઝ હવે અમારે કરવા છે ફોટોસ ક્લિક. તો બોર્ડ છે ને ત્યાં અમે લોકો કરશું, પણ હવે અહીંથી ઉતરવું ક્યાંથી? વાંથી ઉતરી ઓમ બરોબર. હા ના ના ભાઈ ઠેકડો નથી મારો. ભરાઈ જા હો ઓલા શૂઝ આપણા. ઓ ભાઈ સાહેબ ગઈ ગયા. ઓમ ગાઈસ પૂગી ગયો છે. પેલા થોડાક ફોટોઝ એના ક્લિક કરશું, પછી આપણા. બરાબર ને ઓમ ભાઈ? ફૂલ મસ્ત ઓપીયું આવો ભાઈ, ખરેખર આમ કતઈ જહેરવાળો સીન આવે. જો ગાઈઝ અમુક લોકો અહીંયા ફોટો ક્લિક કરે છે ને, અહીંયા બધા કરે છે ને. વ્યૂ છે ને, વ્યૂ ફૂલ મસ્ત વ્યૂ આવે છે અત્યારે, નેક્સ્ટ લેવલ આવે છે ગાઈઝ. અને જો ઓલા ભાઈ તરે છે, જો અહીંયા 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 એકદમ ઓપી ફોટા આવ્યા. તારે ફોટોસ ક્લિક નથી કરવા આમ? જો ગાઈઝ આટલા આટલા છે ને અમારા. ઓહો કેટલો શૂઝ કરી ગયો. ઓ ભાઈ સાહેબ મારે યાર અંદર રેતી કાઢવી જો શૂઝમાંથી. ગાઈઝ આખે આખો દેખાય મહેલ. મહેલ છે ને અમે લોકો અડધો કિલોમીટર હાલીને આવી ગયા. બોલો અહીંયા વિચાર કરો તમે, ત્યાંથી છે અહીં સુધી અડધો કિલોમીટર અમે લોકો આવી ગયા છે. અને જો અટાણનો વ્યૂ છે ને અહીંની એન્જોય કરવાની મજા જ આખી નેક્સ્ટ લેવલ છે, અલગ જ મજા આવે આમ. જો ગાઈઝ અમારી આગળ પાછળ બધા લોકોએ ગાડી રાખી દીધી. હવે અને સાઈડમાંથી કરવી જો ને ત્યારે આપણી 20 નીકળશે, ત્યાં સુધી નીકળશે નહીં. જો ગાઈઝ આગળ એ ચક્કા જામ કરી નાખ્યું, વાહે ચક્કા જામ. હા ભાઈ ના પાણીની બોટલ નથી. ગાઈઝ હું અહીંયા ખાખરા લેવા આવી ગયો. તમે આ માજીની છે ને આ લોટ્સની નીચે બેસે છે, તમે હેલ્પ કરજો, એની પાસેથી વસ્તુ લેજો. તમારાથી જેટલી લેવાય તમારે જરૂરિયાત હોય એટલી વસ્તુ ગાઈઝ આનથી માજી પાસેથી લેજો અને સપોર્ટ કરજો. અને વાહે કોઈ છે નહીં એ માટે જો એ આ ઉંમરે છે ને એટલું કામ કરે છે. ધન્યવાદ છે માજી તમને. ક્યાં ક્યાં ફ્લેવર છે આમાં? મેથી મસાલા, ચાટ મસાલા. જો ગાઈઝ મેથી મસાલા, ચાટ મસાલા બધા છે અને પાપડ એ રાખે છે. તો વાંધો નહીં, હું એક પરચેસ કરું છું, તમે તમારી રીતના લેવા હોય ને એ લઈ લેજો, લઈને જાજો. ઓકે ગાઈઝ. ના 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 આમાંથી ખાશું. તો ગાઈઝ અમે લોકો હવે ચાટ પૂરી બની ગઈ છે, ખાયા છે. મામા છે ભાઈ, હાઈ કરી દઈએ ભાઈ. ખામણ ખામણ कैमरा बंद कर दे. क्यों का ટેસ્ટ છે બહુ સારો ગાઈસ. નથી હું કહી રહ્યો તો તમને છે ગાઈસ તો હારે ભેળે અમે મગાવી લીધી છે.